સુરતની સિટી લાઇટ સ્કૂલના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષિકાના ત્રાસથી આત્મહત્યાની ચિઠ્ઠી લખતા ચકચાર મચી જવા પામી છે. વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ડાયમંડ સિટી સુરતમાંથી વાલીઓની ઊંઘ ઉડાવી દે તેવો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના પોશ ગણાતા સિટી લાઇટ વિસ્તારની એક અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતા 14 વર્ષના વિદ્યાર્થીએ લખેલી આત્મહત્યાની ચિઠ્ઠીએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ માસૂમ બાળકે પોતાની ચિઠ્ઠીમાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષિકા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાની મળતી માહિતી અનુસાર સિટી લાઇટની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે પ્રિન્સિપાલ અને ટીચરે મને માર માર્યો છે. હું આત્મહત્યા કરવા જાઉં છું. આ શબ્દો વાંચતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો. વિદ્યાર્થીનો આરોપ છે કે છેલ્લા 1 વર્ષથી શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષિકા તેના ઉપર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારી રહ્યા છે અને તેને સતત મારવામાં આવે છે. બાળકો શાળામાં સુરક્ષિત છે કે કેમ તેવો પ્રશ્ન આ ઘટનાએ ફરી એકવાર ઉઠાવ્યો છે. 14 વર્ષનો તરુણ જ્યારે આવા ગંભીર પગલાંની વાત કરે ત્યારે તે કેટલી હદે માનસિક પીડામાં હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આ કિસ્સો સુરતના તમામ વાલીઓ માટે એક મોટી ચેતવણી છે કે તેઓ પોતાના બાળકો સાથે સતત સંવાદ રાખે, શાળામાં તેમની સાથે કેવું વર્તન થાય છે તેની જાણકારી મેળવતા રહે. આટલી ગંભીર ઘટના હોવા છતાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે હજુ સુધી કોઈ પણ સત્તાવાર પોલીસ ફરિયાદ થઈ નથી. જોકે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ ચિઠ્ઠી વાયરલ થતાં શાળા પ્રશાસન સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે હવે તંત્ર કેવા પગલાં લે છે તે તો જોવું જ રહ્યું. હા, નમસ્તે દર્શક મિત્રો. લોકભારતી મંડળનો ટ્રસ્ટી અને પ્રમુખ હું દિનકરભાઈ નાયક છું. અને જે કંઈક શનિવારે અમારે ત્યાં જે કંઈક બનાવ બન્યો છે એ બાબતમાં આપ આવ્યા છો અહીંયા ચેનલના મિત્રો, તો મારે સાચી હકીકત બને જેટલી અત્યાર સુધીમાં હું તપાસ કરી શક્યો છું એ આપને જાણકારી આપું. શનિવારે અમારે ત્યાં આ જ જગ્યા ઉપર અમારી મેનેજિંગ કમિટી અને ટ્રસ્ટી મેટરની મિટિંગ ચાલુ હતી અને તે વેળાએ અમને ઉપરથી આચાર્યએ કીધું કે એક વાલી આવ્યા છે કોઈકની સાથે લઈને અને અમારી સાથે બૂમાબૂમ કરીને ઊંચા અવાજે વાત કરે છે, અમારું સાંભળવા માગતા નથી. એટલે અમે અમારા એક મેનેજિંગ કમિટીના સભ્યને તાત્કાલિક ઉપર મોકલી આપ્યા કે તમે જઈને તપાસ કરો અને વિગતો જાણવા પ્રયત્ન કરો. તે દિવસે શનિવારનો દિવસ હતો. અમારી મિટિંગ લાંબી ચાલુ હતી કારણ કે અમારી 10 વાગે મિટિંગ હતી એટલે 10 વાગે સ્ટાર્ટ થાય. ત્યાર પછી અમારે પહેલી ટ્રસ્ટી મંડળ અને પછી અમારી મેનેજિંગ કમિટીની મિટિંગ હતી એટલે અમને ટાઈમ ગયો. એ દરમિયાનમાં શાળા છૂટી જવાથી આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા ચાલી ગયા હતા. પણ શનિવારે રાત્રે મેં આચાર્યશ્રીને ફોન કરીને વિગતો જાણવા માટે પ્રયત્ન કર્યો અને એમને એવું કહ્યું કે તમે સોમવારે સવારે હું 10:15 થી 10:30 આવી જઈશ, તમે સ્કૂલ પર આવી જાઓ અને મને આવીને મળો અને બધી વિગતો તમારી પાસે અત્યાર સુધી જે તમારે કહો છો એ બધું લઈને તમે આવી જાઓ. એટલે એ વિદ્યાર્થી છે, કેટલા ધોરણનો વિદ્યાર્થી? ધોરણ 8નો વિદ્યાર્થી. આવું કરવાનું કારણ શું હતું? હા, હવે આ વિદ્યાર્થી વર્ગમાં તે વેળા બી તોફાન કરતો હતો અને 2025માં એમના વાલીને પણ 2-3 વાર બોલાવવામાં આવ્યા હતા. આમ તો પેરેન્ટ્સની સાથે મિટિંગ થાય ત્યારે વાલી ઘણીવાર હાજર રહેતા નહીં હતા, પણ એમને સ્પેશિયલી બોલાવવામાં પણ આવ્યા હતા અને વાલીને બી ખબર આપવામાં આવી હતી. એટલે વાલીએ એવું કીધું હતું કે હવે અમારો બીજી વાર આવી ભૂલો નહીં કરશે. એ વિદ્યાર્થીએ પણ નોટ લખી આપી હતી કે ભાઈ હું હવે ફરીથી નહીં કરીશ. હવે જે કોઈક અત્યારે સુસાઇડ નોટની વાત તો ચાલે છે એ અમારે તો સ્વાભાવિક રીતે વાલી લઈ ગયા છે એટલે અમારી પાસે નથી, જોવા નથી આવી. પણ આચાર્યશ્રીએ કીધું કે આ નોટ્સ મેં જોઈ છે અને આ વિદ્યાર્થીના જે હસ્તાક્ષરો છે નોટબુકમાં તે અને એ વિદ્યાર્થીએ 2025માં તોફાન કરતાં જે લખી આપેલું છે તે ના અક્ષરો જોતા એ બંને અક્ષરો તદ્દન જુદા છે અને આ છોકરાનું કેલિબર અમે જે પ્રમાણે જાણીએ છીએ તે પ્રમાણે જોતા આ જે સુસાઇડ નોટ લખાઈ છે એ કોઈક બીજાએ જ લખી આપી હોય એવું ચોક્કસ દેખાય છે.